ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે જાગના જિનાલયમાં બિરાજમાન મૂળ નાયક મહાવીર સ્વામીને તથા અન્ય જિનબિંબોને અદ્ભુત નવનિર્મિત લાખેણા હીરા મોતીથી સુશોભિત અંગરચના કરવામાં આવી હતી। સૌ પ્રથમવાર 51 વર્ષે પ્રાચીન શ્રી મહાવીર સ્વામી જિનાલયના રંગમંડપને જાગનાથના યુવાનો દ્વારા સાચા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માત્રથી આપણને અલૌકિક આનંદ અને પવિત્ર વાતાવરણનો આભાસ થાય। જાગનાથ જિનાલયને અદ્ભુત નયનરમ્ય લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું હતું। જીતુભાઈ ચાવાળા, રાજકોટ જૈન તપસંગ, 51 વર્ષ પ્રાચીન તીર્થ મહાવીર સ્વામી ભગવાનનું જિનાલય। આજે ત્રિલોકના દેવાધિદેવ 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજનો જન્મ કલ્યાણકનો દિવસ। આજે રાજકોટની અંદરમાં સવારથી હર્ષની હેલી, સવારના ભવ્ય રથયાત્રા, બપોરના ગૌતમ પ્રસાદ અને હવે ભવ્યાથી ભવ્ય લાખો રિયલ ફૂલની આંગીની સજાવટ કરવામાં આવી છે। અને અમારા જાગનાથના જ યુવાનો અને બહેનોએ ભવ્યાથી ભવ્ય રીતે સંયમ પાલિતાણાથી ફૂલ મગાવી અને ભવ્ય આંગીના દર્શન આજે રાજકોટની પ્રજાને હમણાં કરાવશે। થોડી જ વારમાં ભવ્ય આંગીના દર્શનની શુભ શરૂઆત થશે અને સાથે 7 વાગ્યાથી ભક્તિ સંગીત કે જે રાતના 11 વાગ્યા સુધી ચાલશે। અને આજનો આ માહોલ વર્ષો વર્ષ ધર્મ ઉપર બધાને શ્રદ્ધા વધતી જાય છે, યુવાનોને તો ખાસ વધતી જાય છે। એટલે આજે વર્ષો વર્ષ બાદ પણ ભગવાનના જન્મ કલ્યાણનો ઉલ્લાસ અને હર્ષ એકદમ વધતો જાય છે। અને માણસોમાં જૈન સમાજની અંદરમાં જૈનેતરની અંદરમાં પણ હર્ષની હેલી ઉપડી છે। આજનો આ પરિવાર આંગીનો સંપૂર્ણ લાભ રાજેન્દ્ર કુમાર લોદરિયા પરિવારે લીધો છે અને હમણાં થોડી જ વારમાં ભવ્ય આંગીનું શુભ ઉદ્ઘાટન થશે।